શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હોળી અને ફાગણ સુદ પૂનમના ચંદ્રગ્રહણને કારણે દર્શન તથા આરતીના સમયમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. ભક્તોની જાણકારી માટે એક નવું સમયપત્રક પ્રસિદ્ધ કરાયું છે. આગામી 2 માર્ચ 2026 સોમવારના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરાયું. આ દિવસે સવારે 7:30 થી 8 કલાકે આરતી થશે. ત્યારબાદ 8 થી 11:30 સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. સાંજે 6:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે. હોળી બાદ સાંજની આરતી 7:30 થી 8 કલાકે થશે. રાત્રે 9 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે. 3 માર્ચ 2026 મંગળવાર ફાગણ સુદ પૂનમના રોજ ચંદ્રગ્રહણને કારણે સવારે વહેલા 6 થી 6:30 કલાકે આરતી અને 6:30 થી 7:30 સુધી દર્શનનો લાભ મળશે. સવારે 7:30 થી 8 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ સવારના 8 વાગ્યાથી રાત્રિના 9:30 વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે. જો કે ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપમાંથી દર્શનનો સમય સવારે 9:45 બપોરે 2 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. ગ્રહણ બાદ રાત્રે આશરે 9:30 કલાકે શયનકાળની આરતી કરવામાં આવશે. ચંદ્રગ્રહણ અને હોળીના આ વિશેષ સમયપત્રક બાદ 4 માર્ચ 2026 બુધવારથી માતાજીના દર્શન અને આરતી તમામ ભક્તો માટે રાબેતા મુજબના સમય શરૂ કરવામાં આવશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જાહેર જનતા અને માઈ ભક્તોને આ સમયની નોંધ લઈને દર્શન માટે આવવા વિનંતી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.